મારો આ દાલ બાટીનો વિડીયો અંત સુધી જરૂર જોજો. 100% પરફેક્ટ દાલ બાટી બનીને તૈયાર થઈ જશે. જય શ્રી કૃષ્ણ. તો આજે બનાવવાનું છે રાજસ્થાની ફૂડ અને એમાં ફેમસ હોય છે દાલ બાટી. તો દાલ બાટી બનાવવા માટે મારા ભાભી આવી ગયા છે અને એક નંબર દાલ બાટી બનાવે છે. તે આપણને બતાવશે કેવી રીતે બનાવીએ. ચાલો બનાવીએ. તો દાલ બાટીની દાળ બનાવવા માટે આપણે ચણાની દાળ, તુવેરની દાળ અને અડદની દાળ એવી રીતે આપણે 4-5 જાતની દાળ લઈ લીધી છે. અને આ મગની દાળ છે કૂતરા વગરની. આને સારી રીતે 3 પાણીથી વોશ કરી લેવાનું છે અને પછી એમાં હળદર અને મીઠું નાખીને 4 સીટી મારી લેવાની છે. હવે બાટી બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લીધો છે અને એમાં 1 વાટકી રવો એડ કરી દેવાનો છે અને 1 ચમચી અજમો એડ કરી દેવાનો છે. ચપટી મીઠું નાખવાનું છે અને 1 ચમચી મલાઈ નાખવાની છે. તો બાટીના લોટમાં મલાઈ નાખવાથી એકદમ સોફ્ટ રહે છે. સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ એડ કરી દેવાનું છે. હવે ધીમે ધીમે બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે. થોડું થોડું પાણી એડ કરીને એકદમ પરાઠા બનાવવા માટે જે આપણે લોટ બાંધતા હોઈએ એકદમ એવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ આવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. હવે એને બાટીની સાઈઝ આપી દેવાની છે. જે રીતની તમે બાટી પસંદ હોય નાની મોટી એ રીતની તમે સાઈઝ આપી શકો છો. તો મેં આ રીતની સાઈઝ આપી દીધી છે, તમે જોઈ શકો છો. આવી જ રીતે હું બધા લુવા તૈયાર થઈ ગયા છે. હવે આને ઓવનમાં સેટ કરી દેવાના છે. તો આવી રીતે મેં ઓવનમાં સેટ કરી દીધું છે. હવે દાળનો વઘાર કરવાનો છે. દાળ સરસ બફાઈ ગઈ છે તો એના માટે નાખી દીધું છે લસણ અને તમાલપત્ર એડ કરી દેવાના છે. તમાલપત્ર અને બેઉ સતળાઈ જાય એટલે કાંદા એડ કરી દેવાના છે. કાંદા સતળાઈ જાય એટલે એમાં ટામેટું એડ કરી દેવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. માં મીઠું નાખી દેવાનું એટલે ઝડપથી બધું સતળાઈ જાય. અને હવે એમાં દાળ એડ કરી દેવાની છે. ચણાની દાળ નાખેલી હોય એટલે એકદમ પાણી બધું ચૂસી લઈ. હવે બધી દાળ એડ કરી દીધી છે અને થોડું પાણી પણ એડ કરી દીધું છે. હવે ગેસની ફ્લેમ હાઈ રાખીને બધું મિક્સ કરી લઈશું. થોડું મીઠું એડ કરી દેવાનું, હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો અને લીલી મરચી નાખી દીધી છે. ધાણા જીરું પાવડર નાખી દીધું છે અને ગરમ મસાલો એડ કરી દીધો છે. હવે બધી જ વસ્તુને સારી રીતે ઉકાળી લેવાની છે. હવે બીજી વારનો વઘાર આમાં કરવાનો છે તો એના માટે ઘી લઈ લીધું છે. ઘી સરસ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરી દીધું છે. થોડી હિંગ એડ કરી દેવાની અને લાલ મરચું પાવડર નાખી ઉપરથી એક વઘાર કરી લેવાનો છે. તો આ બાટી માટેની દાળ આપણે રેડી થઈ ગઈ છે. હવે બાટી પણ તમે જોઈ શકો છો ઓવનમાં સરસ થઈ ગઈ છે. હું કટ કરીને બતાવું. બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ એવી થઈ ગઈ છે. હવે એને ઘીમાં ડીપ કરી દેવાની છે અને જે ઘી લીધું છે એકદમ મેલ્ટ કરીને જ લેવાનું છે, ગરમ કરીને. તો બાટીમાં ઉપરથી આવી રીતે ઘીમાં એડ કરશો ને એટલે લોંગ ટાઈમ સુધી બાટી એકદમ સોફ્ટ રહે છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. દાળ બાટીમાં ઘીનો ટેસ્ટ તો હોવો જ જોઈએ. આ અમારા મોટા ભાભી છે. દાલ બાટી એમણે જ બનાવી છે. એકદમ સરસ અને ટેસ્ટી એવી દાલ બાટી બનાવે છે. તો આવી રીતે બધામાં જ ઘી લગાવીને તૈયાર કરી દીધી છે બાટી આપણે. કેટલી સરસ થઈ ગઈ છે. તો અમારી દાલ બાટીની ડીશ રેડી થઈ ગઈ છે. અને આ દાલ બાટીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.